તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદરના આઝાદ ચોકમાં યોજાઈ વિશાળ જનસભા। ઓગળ જિલ્લા સંકલન સમિતિની સરકાર પાસે માંગ ઉઠી છે તો રાજ્ય સરકાર અમારી સાથે ચર્ચા કરે તેવું સમિતિએ જણાવ્યું। જિલ્લા વિભાજન મુદ્દે મનસ્વી નિર્ણય કરાયો છે। લોકમત મેળવીને નિર્ણય અંગે પુનઃવિચારણાની માંગ ઉઠી છે। ગુજરાત હાઈકોર્ટમાં આ પિટિશન કરાશે તેવું પણ સમિતિએ જણાવ્યું। એ વિસ્તારની જનતા, એ વિસ્તારના લોકો એમની શું અપેક્ષા છે, એમની શું ઈચ્છા છે અને એમને કઈ વધારે અનુકૂળતા રહેશે, આ વસ્તુને ખરેખર મહત્વ આપવાનું જોઈએ। પણ આ એક વસ્તુ એવી છે કે આ માટે આપણે આ વિસ્તારમાં જેનો સમાવેશ થાય છે એ બધા વિસ્તારોના લોકોને પણ સાથે લેવા પડશે। એ બધાનો પણ સાથ અને સહકાર હોય તો જ આ પ્રકરણ આગળ ચાલી શકશે। એટલે જે વિસ્તારોને આ બાજુ આ જિલ્લામાં લેવાના રહે છે એ ત્યાંના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતો, ગ્રામ પંચાયતો છે, એ ગ્રામ પંચાયતો ના ઠરાવો અને એ એક પબ્લિક ઓપિનિયન, એક લોકમત આપણે સરકાર સમક્ષ રજૂ કરવો જોઈએ કે ભાઈ તમે સમજો છો, એના કરતાં જે વિસ્તારોને અહીંયા લાવો છો એમની અપેક્ષા કંઈક જુદી છે। તો જેને અસર થવાની છે, જે લોકોને અસર થવાની છે એક જિલ્લામાંથી બીજા જિલ્લાની હેરાફેરીમાં, એમની શું ઈચ્છા છે, એ ખરેખર શું ઈચ્છે છે, એમની અપેક્ષા શું છે, એમને અનુકૂળતા ક્યાં આવે છે, એ બધી બાબતોનો વિચાર કરીને સરકાર આ અંગે પુનર્વિચારણા કરે અને આપણે પણ એ બધા વિસ્તારના લોકોને સાથે લાવવા માટેનો પ્રયત્ન કરવા જોઈએ। એ રીતે કરીને જો રજૂઆત થાય